તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ આપણા કારખાને અને ગાઈસ આજે આપણે 200 mmના વોલની બોડીનું સેટિંગ મારવાનું છે. ગાઈસ આ છે આપણા 200 mmના બોલ અને ગાઈસ આને ચડાવવા માટે આપણે 3-4 જણાની જરૂર પડે જ છે. ગાઈસ પહેલાં તો ગાઈસ સેટિંગ આપણે બોલ લગાવીને કરી લઈએ. ગાઈસ આમાં આપણે એનું સેટિંગ કરવાનું છે. તો આપણે જોઈ શકો છો ગાઈસ કે આમાં સેટિંગ કઈ રીતે કરીએ છીએ, બરાબર ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણે સેટિંગ મારી દીધું છે અને ગાઈસ આ છે આપણું 1 નંબરનું ટૂલ જે ઓડીમાં આપણું કામ ચાલુ ગાઈસ. ત્યાર પછી આ છે આપણું ફાઇનલ ટૂલ એટલે કે 7 નંબરનું ટૂલ ગાઈસ. 7 નંબરનું ટૂલ એટલે આપણી ફાઇનલ કટ ચાલુ છે અને ગાઈસ આમાં 4 એવા ટૂલ ચાલુ હોય જેના લીધે આપણી ઓડીની કમ્પ્લીટ થઈ જાય છે અને ગાઈસ જોઈ શકો છો કે આપણે ફાઇનલ કટ લીધા પછી આપણી ઓડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ગાઈસ ફાઇનલ લુક આપણું કેવું આવ્યું છે જોઈ શકો છો તમે. અને ગાઈસ આપણે એકવાર આ બોલને ઉતારીને ચેક કરી લઈએ કે આનું ફિનિશિંગ કેવું આવ્યું છે. અને ગાઈસ આને ઉતારવા માટે આપણે 4-5 જણાની જરૂર પડે, કારણ કે ગાઈસ મેં આના પહેલાંના વિડીયોમાં જ્યારે આઈડીનો વિડીયો બન્યો હતો ત્યારે જ મેં કીધેલું હતું કે આનો વજન 80 કિલો હોય, એક બોલનો વજન 80 કિલો હોય, એટલે કે આ જ બોલ છે 200 mmના